વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ તાજેતરમાં જ થરાદ ખાતે એક કાર્યક્રમમાં પોલીસ નોકર છે અને તેના પટ્ટા ઉતરાવી દઉં તેવું બેફામ નિવેદન આપ્યું, જેથી સમગ્ર રાજ્યની પોલીસ અને પોલીસ પરિવારોની લાગણી દુભાઈ છે। જિગ્નેશ મેવાણીના આ નિવેદનના ઘેરા પ્રત્યાઘાતો સમગ્ર રાજ્યમાં પડ્યા છે। ઠેર ઠેર તેમનો વિરોધ થઈ રહ્યો છે। ત્યારે આજે પાટણ જિલ્લા પોલીસ પરિવાર દ્વારા જિગ્નેશ મેવાણીના વિરોધમાં પાટણ જિલ્લા પોલીસ હેડક્વાર્ટર ખાતેથી રેલી યોજવામાં આવી। પોલીસ પરિવારોએ હાથમાં વિવિધ બેનરો રાખી અને પ્લેકાર્ડ રાખીને જિગ્નેશ મેવાણી હાય હાય જિગ્નેશ મેવાણી માફી માંગે તેવા સૂત્રોચ્ચાર સાથે કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા હતા અને કલેક્ટરને આવેદનપત્ર આપી જિગ્નેશ મેવાણી આવા અભદ્ર નિવેદન મામલે પોલીસને માફી માંગે અને પોતાના પદ પરથી રાજીનામું આપે તેવી માંગ કરી હતી। તો પોલીસ પરિવાર સાથે પાટણ શહેરના પ્રબુદ્ધ નાગરિકો અને વિવિધ સંસ્થાઓના આગેવાનો પણ જોડાયા હતા। एक्चुअली पाटण पोलीस परिवार साथे पाटणना पोलीस जे कामगीरी करी है एना हितेच्छु नागरिकों साथे एक जिग्नेश मेवाणी जे धारासभ्य है बनासकांठाना एमनुं निवेदन गई काले हतुं 2 દિવસ पहला कि पोलीसना पट्टा उतरावी दईश अथवा मारी झपटमां आवशे एना छोतरा काढी नाखीश। तो आ एक पोलीसनी जे कामगीरी है एने मोरल तोड़नारू निवेदन कहेवाय। तो आवा निवेदन चलवी लेवाय नहीं, एना अनुसंधानमां आज एक रेली निकળી છે। मांग ए ज छे के आजकल जे सोशल मीडियामां एक फेशन थई गई है कि जे अमुक धारासभ्यो आ रीते टोळा भेगा करवा, समर्थको भेगा करवा अने जे ડિસિપ્લિન वाला अधिकारीओ होय के जे लोको जनप्रतिनिधिने रिस्पेक्ट आपता होय तो एनी सामे उतारी पाडवानी वातो करवानी, पण हकीकतमां आ रीते कायदो व्यवस्था हाथमां लेवाय नहीं। कंई पण गुनाहित प्रवृत्ति थती होय अथवा पोताना विस्तारमां कंई तकलीफ होय तो योग्य जग्याए पोलीसमां, कोर्टमां अथवा एसेम्बलीमां रजूआत करवानी होय। आ रीते टोळा करी अने जे बेजवाबदार जनप्रतिनिधिने शोभे नहीं एवा धमकीओ भर्या भाषण आपी शकाय नहीं। जिग्नेश मेवाणी एम के पोलीसना पट्टा उतारी दईए, पोलीसना पट्टा केवी रीते उतारी दईए? थोड़ा एमने પહેરાય છે। પોલીસે તો રાત દિવસ મહેનત કરી છે અને પછી પોલીસની નોકરી મેળવી છે। તો એ પટ્ટા ઉતારે, એમના પટ્ટા અમે ન ઉતારી દઈએ? અમારી માંગ છે કે અમાર પોલીસ પરિવારને પોલીસ જોડે માફી માંગી લે। જિગ્નેશ મેવાણી માફી માંગી લે અને એમને રાજીનામું જ આપવું જોઈએ।